સો મિત્રો, આજે હું તમને એક એવા શિક્ષણ મંદિર સંસ્કાર કેન્દ્રની મુલાકાત કરાવવાનો છું જ્યાં સરસ મજાનું કાર્યક્રમ ચાલુ હતું ને આપણને પણ ઇન્વાઇટ કર્યા હતા. અહીંયા જઈને સાચે જ કહું ને તો ખૂબ જ મજા આવી અને કંઈક અલગ જ અનુભવ થયો. સાથે સાથે અહીંયા જે વડીલો છે એમને પણ સારો એવો સાથ સહકાર બાળકોને આપ્યો અને બહુ જ સારા કાર્ય કરે છે. આજે બાળકોને એમને પ્રોત્સાહન આપતા હોય છે. સાથે સાથે અહીંને જે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમ છે, એના વિશે ટોટલ માહિતી આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. આવા સરસ મજાના નાના મોટા ભૂલકાઓ છે એ બહુ જ શાંતિપૂર્વક અને સારી રીતે આ પ્રોગ્રામ ઉજવણી કરી. આમને મળીને મને સાચી જ કહું છું બહુ જ મજા આવી. એમના જે સરસ મજાનો આ જે પ્રોગ્રામ હતો એ તમારે પણ આવી રીતના ભવિષ્યમાં આયોજિત થતો હોય તો ભાગ લેવો જોઈએ અને મારી જેમ જ આનંદ માણવો જોઈએ. સરસ મજાના બાલ ગોપાલ હતા, એમને પણ અહીંયા હર્ષને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યું હતું. સાથે સાથે સરસ મજાનો મટકી પણ ફોડવામાં આવી હતી અને અત્યારે જે માહોલ હતો ને એને હું શબ્દમાં વ્યક્ત ન કરી શકું એ રીતે અહીંયા માહોલ હતો. સાચે જ કહું મિત્રો તો ખૂબ જ મજા આવી. અહીંના જે પ્રિન્સિપાલ છે, અહીંના જે ટીચરો છે, એમના જે કાર્યકર્તાઓ છે, ખૂબ જ સરસ મજાના વ્યક્તિઓ છે. આની બધી જ માહિતી હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો વધારે મોડું ના કરીએ મિત્રો, આ જે પ્રોગ્રામ છે એની ટોટલ માહિતી ચાલો હું અને તમે સાથે મળીને સ્ટાર્ટ કરીએ. સો દર્શક મિત્રો, ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સરસ વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું. સરસ મજાના જે શિક્ષણ મંદિર છે એ મેડમ એક નહીં બે નહીં ટોટલ 65 શિક્ષણ મંદિર ચલાવી રહ્યા છે અને એમના પ્રિન્સિપાલ છે અને શું સારું કાર્ય થઈ રહ્યું છે એની ટોટલ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું. સૌપ્રથમ આપણે એમનું નામ જાણી લેશી. અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. હું વિપુલાબેન વિરાણી. ઓકે. શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા શિક્ષણ મંદિર જામનગર તેમજ જામનગર જિલ્લામાં ચાલી રહ્યા છે. હાલ 65 શિક્ષણ મંદિર અમે ચલાવી રહ્યા છીએ, જેમાં 2500 અપ બાળકો નિઃશુલ્ક દરરોજની 2 કલાક શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ મંદિર એટલે શું? પહેલાં તો હું તમને એની વાત જણાવું તો શિક્ષણ મંદિર એટલે કે જ્યાં બાળકને 2 કલાકની અંદર 1 કલાકમાં અમે એને પાયાનું શિક્ષણ આપી રહ્યા છીએ અને બીજી કલાકમાં અમે એમને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિસ્ત, સંસ્કાર અને ખાસ ભારતીય સંસ્કૃતિ આ બાળકોમાં આપણે નિરૂપણ કરી શકીએ એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. વાહ, ખૂબ જ સરસ કહેવાય. ને એ સિવાયની જે કંઈ આપણે પ્રવૃત્તિ થતી હોય ને આપણે હમણાં જે પ્રોગ્રામ પણ અટેન્ડ કરેલો હતો એના વિશે માહિતી આપી દો. આ શિક્ષણ મંદિરમાં વર્ષ દરમિયાન જે આવે છે જુદા જુદા તહેવારો, તો એ તહેવારોનું બાળકોને અમે 15 દિવસ પહેલાથી જ એ જે પણ તહેવાર આવી રહ્યો છે એ તહેવારમાં સમાવિષ્ટ જુદા જુદા બધા જ પાત્રોનો પરિચય બાળકોને ફોટા સાથે, વાર્તા દ્વારા, ગીત દ્વારા એ રીતે બાળકોને અમે આપી રહ્યા છીએ, જેથી કરીને જે તહેવાર આવી રહ્યો છે એનું માર્ગદર્શન બાળકોને વૈજ્ઞાનિક ઢબે તેમજ ધાર્મિક ઉદ્દેશ્ય શું છે એ સાથે અમે એમને એનું સમજણ આપી રહ્યા છીએ શિક્ષણ મંદિરમાં. ઓકે. અને સાથે સાથે અમારા દર્શક મિત્રોને તમે આપણા જે કાર્યો થઈ રહ્યા હોય, આપણે જે સરસ મજાનું તમે જે શિક્ષણ આપો છો એના વિશે 2-4 શબ્દ જણાવવા માંગતા હોય તો? ખાસ તો આપણા સમાજની અંદર હાલ જે ભારતીય સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, અમુક તહેવારો, ભાષા, ગીતો, વાર્તાઓ, જૂની બધી રમતો જે આપણી દેશી રમતો હતી એ લુપ્ત થતી જાય છે. તો અમારી પાસે 1000 દેશી રમતો છે એ અમે આ બાળકોને આ દેશી રમતો દરરોજની એક રમત એ રીતે અલગ અલગ રમતો દ્વારા બાળકોનું શારીરિક, માનસિક, આધ્યાત્મિક બધી જ રીતે તેનો વિકાસ થાય તે રીતનું એમને શિક્ષણ આપી રહ્યા છીએ. બરોબર. અને એ પણ આપણે દર્શક મિત્રોને જાણવા માંગશે સાથે સાથે કે આટલું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો તો અમારા કોઈ પણ જે કંઈ દર્શક મિત્રો છે જે આપણને આમાં એમનું યોગદાન દેવા માંગતા હોય તો એના વિશે તમે કંઈક માહિતી આપવા માંગતા હોય તો એ કઈ રીતના આપણે અંદર ઇન્વોલ્વ થઈ શકે અને હેલ્પ કરી શકે એમ છે? હા, આ કામ છે એ સમાજનું છે અને સમાજ દ્વારા જ જો આ કાર્યને વેગ આપવામાં આવે તો આ જ બાળકો 5 વર્ષ પછી 10 વર્ષ પછી એ આપણા ભાવિ નાગરિકો છે. તો એ માટે એમને પાયાનું શિક્ષણ મળે, એને વિદ્યાનું દાન મળે, શિસ્ત અને સંસ્કાર મળે, ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળે. તો આ બાળકોને અમે નિઃશુલ્ક ભણાવી રહ્યા છીએ. તો આવકનો સ્ત્રોત કંઈ ન હોવાથી જે પણ દીદી ત્યાં ભણાવવા માટે જાય છે એને અમે માનધન આપીએ છીએ. તો આ માનધન પેટે અમે
સમાજને એક આહવાન કરવા માંગીએ છીએ કે આપ એક શિક્ષણ મંદિર દત્તક લઈ શકો છો. જે એક શિક્ષણ મંદિરની કિંમત છે 41,000 રૂપિયા. 41,000 રૂપિયા તમે અનુદાન આપો છો તો એક વર્ષ માટે તમે એક શિક્ષણ મંદિરને દત્તક લઈ શકો છો. તો તમારી આ જે મહત્વની મૂડી છે એ મૂડી દ્વારા તમે એક શિક્ષણ મંદિરમાં આવતા 40, 50 કે 60 બાળકોને એક વર્ષ માટે વિદ્યાનું દાન આપી રહ્યા છો. તો આપની મૂડીનો પણ ખૂબ જ સુંદર રીતે એનો ઉપયોગ સમાજ માટે અને આવા બાળકો માટે આપ કરી શકો છો. તેમજ એક બાળકને જો તમારે દત્તક લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો. તો એક બાળકને દત્તક લેવા માટે તમે 1100 રૂપિયાનું અનુદાન આપો છો તો તમે એક વર્ષ માટે એક બાળકને તમે વિદ્યાનું દાન આપો છો. તો આ રીતે અમે તમને આહવાન કરીએ છીએ કે આપ અમારી સાથે જોડાવ અને આ વિદ્યારૂપી યજ્ઞમાં આપનું પણ યોગદાન આપો. ઓકે, તો જે રીતના મેડમે વાત કરી એ એમની જે કંઈ કોન્ટેક્ટ ને જે કંઈ ડિટેલ્સ છે એ તમારા મોબાઈલ સ્ક્રીન પર મળી જ જશે. સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું ચોક્કસથી નાખી દઈશ. જરૂરથી આવો સારો કાર્ય થતો હોય અને આવો સારો રિસ્પોન્સ તમે ઓલરેડી આપી જ રહ્યા છો અને 100% તમારે પણ આ વિડીયો થકી સારો એવો મેસેજ મળે ને તમે પણ આવા કાર્ય કરતા થાવ. શું કહો છો મેડમ, બરોબર ને? ખૂબ સરસ. અને સમાજનું કામ છે, સમાજ દ્વારા થશે તો અચૂક આપણે આપણા ગામ, શહેર, રાજ્ય અને એમ કરતા કરતા આપણા દેશને આપણે પ્રગતિના પંથે અને એક સુશિક્ષિત સમાજ, સુશિક્ષિત નાગરિક એને આપણે ભવિષ્યમાં આપી શકશું. ઓકે, તો મિત્રો ખૂબ જ બેસ્ટ ટ્રાય કરી છે કે વિડીયો થકી તમને સારો એવો મેસેજ આપીએ અને જે સારો કાર્ય થાય છે એની તમને માહિતી આપીએ. વિડીયોને હવે આપણે વિરામ આપશી. વિડીયો વિરામ કરીએ એની પહેલાં મેડમ તમે 2 શબ્દ લાસ્ટમાં કંઈ કહેવા માંગતા હો તો? ખાસ એ જ કે વર્ષ દરમિયાન અમે અનેક પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવતા હોઈએ છીએ, વેસ્ટમાંથી બેસ્ટ. અલગ અલગ જે પણ તહેવારો આવે છે એ તહેવારોની ઉજવણી પણ અમે ખૂબ જોરશોરથી ઉજવીએ છીએ. બીજું કે વર્ષ દરમિયાન 5 વખત અમે બાળકોને જુદી જુદી સાતમ આઠમની મીઠાઈ, દિવાળીની મીઠાઈ, મકર સંક્રાંતિએ ચીક્કી અને ધૂળેટીએ અમે ધાણી દાળિયા પણ આ બધા જ બાળકોને અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો એમાં પણ આપનું યોગદાન છે એ આપી શકો છો. તો ફરી એકવાર હું તમને એમનો ડિટેલ્સ ને બધી વસ્તુ સ્ક્રીન પર દેખાડી દઈશ. ચોક્કસથી તમે આમને સહયોગ કરી શકો છો અને સારા એવા કાર્યના તમે પણ ભાગીદાર બની શકો છો. તો મિત્રો, આ તો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી મને કમેન્ટ દ્વારા જણાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે ને તમે દબાવશો એટલે ઓલ લખેલું આવી જશે. એ દબાવવાથી જ્યારે પણ આવા સરસ મજાના કાર્યો થતા હોય, આવા સારા વિડીયો આવતા હોય તમારી પાસે સૌપ્રથમ પહોંચી જાય. ને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો તો નાની અમથી માહિતી છે, તમે એમાં પણ મને ફોલો કરી શકો છો. તો મળીશું નવા જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને ભારત માતા કી જય. જય.